તોપના ધડાકાથી ગૂંજી ઉઠ્યું વડોદરાનું નવલખી મેદાન। જોજો ચોંકી ન ઉઠતા, આ કોઈ યુદ્ધ કે અન્ય બબાલમાં તોપ હુમલાની વાત નથી। વાત છે 180 વર્ષ જૂની પિત્તળની તોપના પરીક્ષણની। વર્ષો પહેલા દેવ દિવાળી નિમિત્તે યોજાતા રણછોડજીના વરઘોડામાં ગાયકવાડી રાજની પિત્તળની તોપથી ધડાકા અને ભડાકા કરવામાં આવતા। વાજતે ગાજતે રણછોડજીનો વરઘોડો નીકળતો। જો કે વર્ષ 1996માં એટલે કે 29 વર્ષ પૂર્વે તોપ ધડાકામાં કેટલાક ભક્તો દાઝી જતા પ્રતિબંધ મૂક્યો હતો। જો કે મામલો કોર્ટમાં પહોંચ્યો અને 150 વર્ષ જૂની પરંપરા ફરી શરૂ કરવાની માંગ ઉઠી। કોર્ટના આદેશ બાદ નવલખી મેદાનમાં પોલીસ અને વકીલની હાજરીમાં તોપનું નિરીક્ષણ કરાયું। તોપના પરીક્ષણ સમયે કોઈ જ તકલીફ ન જણાતા હવે 150 વર્ષ જૂની પરંપરા ફરી જીવંત બને તેવી અરજી કરાઈ છે। હવે ધડાકા કરવામાં આવી રહ્યા છે। તો 180 વર્ષ જૂની આ પિત્તળથી બનેલી તોપ છે કે વર્ષોથી ગાયકવાડી રાજની પ્રાચીન નિશાની છે આ તોપ। બંધ હો, અખંડ હો।